કે એક ભાઈડો, એક એવો યુવા ભાઈડો, એક જાગૃત ભાઈડો જે સમાજ માટે લડે છે. સાંભળજો, આખા ગુજરાતની અંદર એક નર્મદા જિલ્લો એવો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એવા કદ્દાવર નેતાઓ અને ભૂંડ ભક્તોનું ચીરહરણ કરી નાખ્યું, એમના ચિત્રા કાઢી નાખ્યા. ખુલ્લો સપોર્ટ એવો કે મોદીની સભામાં ના જાય એટલા આપણા વ્યક્તિઓ ચૈતરભાઈની સભામાં હોવા જોઈએ. તારે ચૈતરભાઈનો ડંકો દિલ્હી સુધી વાગશે. એની પાસે ડેડિયાપાડા શું કરવા આવે છે? ડેડિયાપાડા એટલે આવે છે કે આપણા ભોળા ભાળા આદિવાસીઓને રમાવા. 15 દિવસના ટૂંકા ગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નર્મદા જિલ્લામાં સતત બીજી વખતની મુલાકાત મામલે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. એક તરફ ડેડિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાના વધતા પ્રભાવને રોકવા માટે અને તેમને ભાજપમાં જોડવા માટે, તો બીજી તરફ આદિવાસીઓ માટે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી 2027ની તૈયારીના ભાગરૂપે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે ઝારખંડ જવાને બદલે ડેડિયાપાડા આવી રહ્યા છે પ્રકારની ચર્ચા પણ તેજ બની છે. ત્યારે રાજપીપળાના આદિવાસી આરટીઆઈ એક્ટિવિસ્ટ અર્જુન વસાવા દ્વારા આ મામલે વાયરલ વિડીયોમાં પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં. નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. હું અર્જુન વસાવા, રાજપીપળા આરટીઆઈ એક્ટિવિસ્ટ. હવે આજે એક નવીનતા, એક ચીરહરણની સ્ટોરી વિશે આપણે કંઈક વાત કરવાની છે. પણ તેની પહેલાં કે એક અમારા મિત્ર થાય કે ભલે એક સોશિયલ મીડિયા પર જે આપણા મસીહા છોટુ દાદા વિશે જે કંઈક એમને ચર્ચા મતલબ જે કંઈક બોલ્યા છે, મારી એમને નમ્ર વિનંતી છે કે સાહેબ છે આપણા સમાજના એક એવા વડીલ કે જેઓને આપણી જેવાને બોલતા શીખવા છે અને આગળ જવાનો રસ્તો બતાવેલો છે. તો મારા મિત્ર પ્રથમ તો એમની આગળ તમે માફી માંગી લેજો અને હવે આપણે ચાલુ કરીએ આપની વાર્તા. હવે એવું છે કે આવનારી 15 તારીખે ડેડિયાપાડા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે અને એ જ 15 તારીખે આપણા લોક લાડીલા, આપણા વિસ્તારના, આપણા દક્ષિણ ગુજરાતથી લઈને પૂર્વ પટ્ટીથી લઈને બધા આદિવાસી પટ્ટીના મસીહા એવા શ્રી ચૈતરભાઈ વસાવા નેત્રંગમાં પ્રોગ્રામ કરી રહ્યા છે. તો આપશ્રીને મારે મેસેજ એ આપવાનો છે કે એક ભાઈડો, એક એવો યુવા ભાઈડો, એક જાગૃત ભાઈડો જે સમાજ માટે લડે છે, જે સમાજની હરેક સમસ્યાઓને, ટેકનિકલ સમસ્યાઓને, ભ્રષ્ટાચાર વિશે, અત્યાચાર વિશે હમેશા અડીખમ રહે છે, એવા વ્યક્તિ શ્રી ચૈતરભાઈ વસાવાએ આજે નર્મદા જિલ્લા, સાંભળજો, આખા ગુજરાતની અંદર એક નર્મદા જિલ્લો એવો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એવા કદ્દાવર નેતાઓ અને ભૂંડ ભક્તોનું ચીરહરણ કરી નાખ્યું, એમના ચિત્રા કાઢી નાખ્યા. અને ખાસ કરીને તો એલા અમારા બોલતા પોપટ જેવા સાંસદશ્રી કે જેઓ હરેક વાતની અંદર કૂદી પડે છે કે આ છે ફલાણ છે. હકીકત નથી દેખાતી, માત્ર ને માત્ર પાર્ટીનું દેખાય છે પણ સમાજનું નથી દેખાતું. એને કે ખરેખર એ વ્યક્તિએ કે આ વ્યક્તિ જે સમાજ માટે લડે છે, જે સમાજના પ્રશ્નોને ઉજાગર કરે છે, તો ભાઈ તમને શું તકલીફ થાય છે? હવે આ લોકોની અંદર ગૂંચવાડો એવો થઈ ગયો કે યાર આ તો ભાઈ ચૈતરભાઈ વસાવા સમગ્ર અંબાજી એટલે ઉમરગામ સુધીની પટ્ટી આદિવાસીઓને જાગૃત કરીને એક કરવા માંડ્યા છે. મતલબમાં કે જે આંગળીઓ છૂટી હતી ને એને મુઠ્ઠી કરવા માંડ્યા છે અને મુઠ્ઠી થઈ ગઈ છે ભાઈ. હવે મારી આજની પેઢીનો યુવા જે શિક્ષિત છે, બેરોજગાર છે, જે વંચિત છે, એવા હવે જાગી ગયા છે. તમારી હવે ફાંકા ફોજદારીઓ હવે રહેવાની નથી. આ બધું પૂરું થઈ ગયું છે. માટે મારી એક અપીલ છે કે આવનારી 15 તારીખે અંબાજીથી લઈને ઉમરગામના તમામ આદિવાસી આગેવાનોને, તમામ યુવાઓ, તમામ માતા બહેનોને, ભાઈઓને મારી વિનંતી છે કે ચૈતરભાઈને હવે મોકો આપ્યો છે આપને ખુલ્લો સપોર્ટ કરવાનો. ખુલ્લો સપોર્ટ એવો કે મોદીની સભામાં ના જાય એટલા આપણા વ્યક્તિઓ ચૈતરભાઈની સભામાં હોવા જોઈએ. તારે ચૈતરભાઈનો ડંકો દિલ્હી સુધી વાગશે. આજે આ લોકોને ખબર પડી ગઈ એટલે પપ્પાને ફોન કર્યો, પપ્પા હવે તમારી વગર કંઈ મેળ નહીં પડે. બિરસા ભગવાન મુંડા
એની જન્મ જયંતિ આપણા આદરણીય છે. અરે ભાઈ પ્રધાનમંત્રી શ્રી, તમારે તો રાંચી જવું જોઈએ એમની જન્મભૂમિ પર. ત્યાં આગળ તમારે ખરેખર તો જન્મ જયંતિ મનાવવી જોઈએ. એની પર ડેડિયાપાડા શું કરવા આવે છે? ડેડિયાપાડા એટલે આવે છે કે આપણા ભોળા ભાળા આદિવાસીઓને બ્રહ્માવા. આ ભૂણ ભક્તોની સરકાર આ એવા છે કે જે માત્ર ને માત્ર આદિવાસીઓને કેવી રીતના ગેરમાર્ગે લઈ જવા, જ્યારે આપણા ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગેથી કેવા રસ્તે લઈ લાવવા એની લડત લડે છે. આટલી જ મારી એક અપીલ હતી અને અપીલ રહેશે. જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય બાબા ભીમ આંબેડકર. ચૈતરભાઈ જિંદાબાદ.